વિરાટ કોહલીનું 85મું શતક જ્યું એડે ભારતીય બેટ્સમેનોએ કર્યું ગુડ ગોબર, બોલરોએ કરી નાખ્યું ગુડ ગોબર, પણ એક છેડેથી એક જણો ખેંચી રહ્યો હતો ટીમ ઇન્ડિયાને જીતાડવા માટે. એનું નામ છે વિરાટ કોહલી. વિરાટ કોહલીને એમને એમ કહેવામાં નથી આવતું કિંગ કોહલી. વાત તો સહી છે. ભારતે 74માં 4 વિકેટ ગુમાવ્યા પછી વિરાટ કોહલી એ રીતના બેટિંગ કરી છે કે વાત જ છોડી મેલો. ઉપરથી વિરાટ કોહલીનો સાથ કોઈ આપ્યો નહીં, પણ નીતેશ રેડ્ડીએ આજે જોરદાર બેટિંગ કરી 53 રનનું યોગદાન આપ્યું છે. અને નીતેશ રેડ્ડી અને વિરાટ કોહલી રમી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે ભારત ઇઝીલી આ મેચ જીતી જશે, પણ અફસોસ 52 રન ઉપર નીતેશ રેડ્ડી આઉટ થઈ ગયા. પણ બીજી બાજુ વિરાટ કોહલી ઊભા હતા. બધાનો વિશ્વાસ હતો કે જ્યાં સુધી કિંગ કોહલી ઊભો છે ત્યાં સુધી મેચ ભારત જીતી શકે છે. રેડ્ડીને આઉટ થયા પછી જડુ મેદાન પર આવ્યા. 16 દડામાં 12 રન બનાવ્યા એમને. એને ખબર હે સિચ્યુએશન બહુ ટાઈટ છે, તે છતાં છક્કો મારવા ગયા. જોકે પ્રેશર લેવાની જરૂર નથી, પણ સામે રમે છે તો તમે ધીમે ધીમે રમો નહીં યાર. જડુનો વોક નથી, અત્યારે જડુનો સમય ખરાબ ચાલી રહ્યો છે. નથી બેટિંગમાં યોગદાન આપી રહ્યા કે નથી બોલિંગમાં. લાસ્ટ 16 ઇનિંગમાં જડ્ડુએ એક જ વિકેટ લીધી છે અને 50 રન તો જડ્ડુએ ચાણે બનાવ્યા તો એ જ ખબર નથી. ઓછામાં ઓછા 12-13 વર્ષ થઈ જાય એવું કહેવાય છે કે 12-13 વર્ષ થયા જડ્ડુને 50 રન બનાવ્યા ઓડીઆઈમાં. એટલે જડ્ડુનો સમય ખરાબ ચાલી રહ્યો છે. મને નહીં લાગતું કે હવે પછીની આગલી સિરીઝમાં જડ્ડુને પીક કરે. જડ્ડુ આઉટ થયા પછી મેદાન પર આવ્યા હર્ષિત રાણા. હર્ષિત રાણાએ સાબિત કરી નાખ્યું કે ગોતીભાઈ ખોટા નથી. ખોટા ગોતીભાઈને બદનામ કરવા વાળા નહીં રહી છે. હર્ષિત રાણાએ એવા સમયે આવી અને 52 રન બનાવ્યો છે ને વાત છોડી મેલો. 3 વિકેટ લીધી, 52 રન બનાવ્યા. હર્ષિત રાણાએ આજ પ્રૂફ કરી દીધું કે હા, હું 8મો નંબરનું બેટર છું. ઓલરાઉન્ડર તરીકે હું હરેક ફોર્મેટમાં ફિટ બેહું છું. તમારો બધાનો વેમ છે કે. અને આજ હર્ષિત રાણાએ બધાનો વેમ કાઢી નાખ્યો. પણ શિખર ગૌતમ ગંભીરે બહારથી શિખર ધ્રુવ જુવેલને શું કહેવડાવ્યું ને, બીજા ત્રીજા દડે રાણાજી આઉટ. મને એવું લાગે ગંભીરે બહારથી એવું કહેવાય મળ્યું કે બહુ થઈ ગયા, 50 માર્યા, હવે આઉટ થઈ જાય. સોરી, મજાક કરું છું. પછી તો સિરાજ, કુલદીપ અને અર્શદીપ, એમના ઉપર તો કોઈ કહેવાનું આવતું જ નથી. વિરાટ કોહલીના 124 રન, હર્ષિત રાણાના 52 રન અને રેડ્ડીના 53. આના સિવાય ઉપરના બેટરોએ કશું જ કર્યું નથી. ઉપરના બેટરો ફ્લોપ રહ્યા, એના કારણે જ ઇન્ડિયા આ મેચ 41 રનથી હારી ગયું અને જીવનમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડ ભારતમાં આવી અને સિરીઝ જીતી ગયું છે. ગૌતમ ગંભીરના રાજમાં એવા રેકોર્ડ બની રહ્યા છે ને કે વાત છોડી મેલો. આરે ઇન્ડિયાને યાદ રાખે એવા જ છે. બીજાના અંદરમાં બનતા હતા એ ઇન્ડિયાને ગર્વ લે જોગી વાત, પણ આમાં શરમ આવે એવા રેકોર્ડ બન્યા છે ગૌતમ ગંભીરના રાજમાં. વાત કરીએ ન્યૂઝીલેન્ડની. ન્યૂઝીલેન્ડે 5 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને 58 ઉપર 3. 58 ઉપર 3 જતા રહ્યા પછી ન્યૂઝીલેન્ડ વાળા 337 રન બનાવી ગયા. વિચાર્યા જોગી વાત તો હશે. ભારતે 4થી વિકેટ ચાણે લીધી. 277 રન થયા ત્યારે બધું પૂરું થઈ ગયું. મિચેલ અને ફિલિપ્સની વચ્ચે 219 રનની તો પાર્ટનરશિપ થઈ ગઈ. ડેવિડ મિચેલે 137 રન બનાવ્યા અને હાલો હમણાંથી ભારત સામે એવું રમે છે ને ગાંડો થઈને રમે. જોન્સન, ફિલિપ્સ 106 રન, જોરદાર બેટિંગ કરી છે. આ બેના કારણે ભારત મેચ હાર્યું છે, કારણ કે આ બે ના રમ્યા હોય તો ન્યૂઝીલેન્ડ 337 પહોંચો જ નહીં. પણ આ ન્યૂઝીલેન્ડનો જોન્સનના રમતો તો ગોંડું થઈ. છેલ્લે વિરાટ કોહલીએ શાબાશી આલી. આઉટ થયા પછી એમ ધક્કા મારીને બહાર કાઢ્યો. જાન પહેલાં તું લોહી પી ગયો. વાત કરીએ બોલિંગની તો અર્શદીપે 3 વિકેટ લીધી. 3 વિકેટ હર્ષિત રાણાએ, 1 સિરાજે, 1 કુલદીપે. નીતિશ રેડ્ડીને આજે 6 ઓવરના ખાઈ છે. એ બહુ સારું કામ છે, કારણ કે તમે હાર્દિક પાંડ્યાનું રિપ્લેસમેન્ટ ગોતી રહ્યા છો તો એને બોલિંગ ના ખાવો ને. ના, આ તો 2 ઓવર ના ખાવશે અને પછી રહેવા દે છે. નીતેશ તું રહેવા દે, હવે તારું કામ નથી. પણ આવી 6, 7, 5 ઓવર ન ખાવો તો એનામાં જુસ્સો વધે. એની ખામીઓ સુધારવાની કોશિશ કરે. રોહિત શર્માની આખી સિરીઝ ફ્લોપ રહી છે. રોહિત શર્મા કાંઈ કરી શક્યા નથી આ સિરીઝમાં. 23, 26, 11 બહુ નિરાશ કર્યા છે રોહિત શર્માએ. બહુ એટલે બહુ જ નિરાશ કર્યા છે. શુભમન ગિલ ખરું પારના કપ્તાન બનાવી દીધા છે શુભમન ગિલને, અને આપણે બધા તૂટી પડ્યા છે શુભમન ગિલ ઉપર. એની ઉપર બેઠા એમને કહેવાની જરૂર છે. રોહિત શર્માએ કપ્તાનશીપમાં એવું કોઈ ખોટું કામ કર્યું જ નહીં કે એની કેપ્ટનશીપ લઈ લીધી.
અને ગિલને આપી દીધી. ગિલને આપી દીધી તો આપી દીધી, ભલે આપી દીધી હોય, પણ એ ગિલ એવું પ્રદર્શન કરીને તો બતાવે ને, એવી કેપ્ટનશીપ કરીને તો બતાવવી પડે કે નહીં. ઓસ્ટ્રેલિયામાં 2-1 હારીને આવ્યા હતા અને ઘર આગળ ન્યૂઝીલેન્ડ સામે 2-1 હારી ગયા. ન્યૂઝીલેન્ડવાળા તો ટેસ્ટમાં 3-0 હરાઈ ગયા છે. એ ગૌતમ ગંભીરના રાજમાં. ઓસ્ટ્રેલિયાવાળા હરાયા એ ગૌતમ ગંભીરના રાજમાં, આ ન્યૂઝીલેન્ડવાળા હરાયા એ ગૌતમ ગંભીરના રાજમાં. પેલો લંબુ બેઠો ને મોની મોરકર, એને કાઢવાની જરૂર છે. કારણ કે 5 ઉપર 2 વિકેટ જતી રહી, 58 પર 3 વિકેટ, અને એના પછી વિકેટ નથી જતી તો એ નેવડો ઊભો થઈને એક ભારતના બોલરને સલાહ આપવા નથી આવ્યો, કે કોઈ સંદેશો નથી પહોંચાડ્યો કે તમે બોલિંગમાં આમ કરો તેમ કરો. ના સુમન ગિલ જોડે સંદેશો પહોંચાડ્યો કે ભાઈ તું રવિન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપે 3 ઓવરમાં 18 રન આલ્યા. હારામાં હારી ઓવર નાખતો હતો, અહીંયા ગિલે ભૂલ કરી, એને સાઈડ કરી અને જડ્ડુ પાલાવી દીધા. શું કપ્તાની કરે છે યાર. મિત્રો તમારું કેવું શું થશે? આ મેચ કોના કારણે હાર્યા, આ સિરીઝ કોના કારણે હાર્યા, કોમેન્ટ કરી અને જણાવો.